થાક હતો. જેમ આપણા ધક્કા મારે ને તો એ આપણને ખૂબ થાક લાગે છે. આપણને થાક લાગવાનું કારણ છે, થાકી શું કારણે જાય છે કે આપણે જયારે ધક્કો મારી દે ને ત્યારે ગમે ભલભલાને થાક લાગી જાય. સમય તો બધાના આવવાના જ હોય સાહેબ, પણ સમયનું જે વાત પોતાના મનથી રાખે કે કાલ આપણે કોણ હતા અને આજે આપણે શું છીએ, એ જો વિચારે ને તો કોઈ દી આપણે ભૂલ ના ખાય અને કોઈ દી આપણને થાક ના લાગે. પણ ગઈ કાલનો દી ભૂલી જવાય સાહેબ, અને આપણે આજનો દિવસ રોજને માટે રોજ 2 ફેરી 3 ફેરી કપડા બદલાવતા હોઈએ અને એ આપણને એમ થાય કે આપણા જેવું કોઈ નથી, તો એને ગમે ત્યારે થાક લાગી જાય સાહેબ. અને પારકા છે ને એ આપણા બની જાય તો આપણો થાક પણ ઉતરી જાય. પણ જોજો એ મગજની અંદર તો રે કે આપણા હતા એ આપણને ધોકો માર્યો ને પારકા મારા થઈને મારી પાસે ઉભા રહ્યા સાહેબ, એને ગર્વ હોય. અને પછી તો એક પછી એક હોટલમાં એ જાય છે અને બધાએ ધક્કા માર્યા અને એક ફેરી એને એવું બન્યું કે એકે તો એમ કીધું કે જા જા હવે ભિખારી અહીંયા હું આવ્યો છો. તો સાહેબે કીધું શીખરે હાલવે છે કે મને જમવા દ્યો ને માલિક, મને જમવું જ છે, મારે ખાવું જ છે, રોટલો બટકું રોટલો ખાવો છે, દ્યો ને સાહેબ. પરગરે છે, રગે છે. ભગવાન તમારો જે શેઠ છે એ તમારું સારું કરશે. ત્યારે ઈ માણસે હું કીધું ખબર, મારો શેઠિયો તો હવે વયો જવાનો છે, 90 દિવસની જાયું છે ને કેન્સલ છે. આ હંતી માલિક જેટલું છે 60 દુકાનું હોટલું છે એ મારી જ છે, મને કોઈ નહીં પોતે, તું જવા દે. મનમાં વિચારે વાહ